ભારત માતા કી જય। છોટાઉદેપુર તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ તરીકે આકાશ ચૌહાણની વરણી કરવામાં આવી। છોટાઉદેપુર તાલુકા પંચાયતના સક્રિય રાજકારણમાં એક નવો વળાંક આવ્યો છે, જેમાં આજરોજ ખાલી પડેલી તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષની જગ્યા ઉપર આકાશ ચૌહાણની નિયુક્તિ કરવામાં આવી, જે જ્યારે છોટાઉદેપુર તાલુકા પંચાયતની નવા કારોબારી અધ્યક્ષ હવે તાલુકા પંચાયતનો કારોબાર સંભાળશે। છોટાઉદેપુર તાલુકા પંચાયત ઘણા સમયથી ચર્ચામાં હતી। તાલુકા પંચાયતમાં ભાજપનું શાસન હોય, પરંતુ ભાજપમાં ચૂંટાયેલા રાજેશ રાઠવા તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ તરીકે સત્તારૂઢ હતા, જેઓએ એકાએક ભાજપમાંથી તથા તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ અને સભ્યપદથી રાજીનામું આપી દેતા અને આમ આદમી પાર્ટીમાં જોડાઈ જતા ભારે ખળબળાટ મચી ગયો હતો, જે કારોબારી અધ્યક્ષની જગ્યા ખાલી પડતા તેજગઢની તાલુકા પંચાયત બેઠક ઉપરથી જીતેલા પંચાયત સભ્ય આકાશભાઈ ચૌહાણની નિમણૂક કરવામાં આવી છે, જ્યારે તાલુકા પંચાયતને નવા કારોબારી અધ્યક્ષ મળતા ભાજપમાં આનંદ ફેલાયો છે। આજે છોટાઉદેપુર જિલ્લા માટે એક ખુશી અને આનંદનો દિવસ છે કે છોટાઉદેપુર તાલુકા પંચાયતના ખાલી પડેલા કારોબારી સમિતિના અધ્યક્ષના પદ માટે છોટાઉદેપુર તાલુકામાંથી તેજગઢ તાલુકા પંચાયતમાંથી ચૂંટાઈ આવેલા ચૌહાણ આકાશભાઈ એમની વરણી કરવામાં આવી છે અને છોટાઉદેપુર જિલ્લા ભાજપ દ્વારા આ અનુસૂચિત જનજાતિ સમાજને આજે 26 નવેમ્બર સંવિધાન ગૌરવ દિવસના દિવસે એક ભેટ આપવામાં આવી છે।